દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર મેંદરડાથી અમારા રિપોર્ટર કેતન બાબરિયા સાથે. જૂનાગઢ મનપા ફાયર વિભાગની ભરતી વિવાદમાં સ્વિફ્ટ કારમાં ટેસ્ટ લેવાતા અરજદારોમાં ભારે રોષ. જૂનાગઢ મહાનગરપાલિકાની ફાયર શાખામાં ચાલી રહેલી ડ્રાઈવર કમ ઓપરેટરની ભરતી પ્રક્રિયા હાલ ભારે વિવાદોમાં સપડાઈ છે. ખાનગી એજન્સી દ્વારા લેવાઈ રહેલી આ ભરતીમાં ગેરરીતિ અને મનમાનીના આક્ષેપો સાથે અરજદારોએ હોબાળો મચાવ્યો છે. સ્વિફ્ટ કારમાં ટેસ્ટ અરજદારોનો આરોપ છે કે ફાયરના મોટા હેવી વ્હીલ ચલાવવાની જગ્યાએ તેમને ટેસ્ટ સામાન્ય સ્વિફ્ટ કારમાં લેવામાં આવી રહી છે. એજન્સીની મનમાની વર્ષોથી હેવી વાહનો ચલાવતા અનુભવી ડ્રાઈવરોનું કહેવું છે કે નિયમ પ્રમાણે ટેસ્ટ લેવાય નહીં. બિન અનુભવી અધિકારીઓ ભરતી પ્રક્રિયામાં હાજર અધિકારીઓને ફાયર વિભાગનું કોઈ નોલેજ ન હોવાને પણ અરજદારોને ગંભીર આક્ષેપ કર્યો છે. અન્યાયની લાગણી અનુભવતા ઉમેદવારોએ આ આખી ભરતી પ્રક્રિયા ફરીથી યોજવા માંગ કરી છે. મારું નામ સંજય નાઘેરા છે. આજે 2024માં ભરતી પ્રક્રિયા માટે અમે ફોર્મ ભર્યા હતા જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડ્રાઈવર કમ હોમ ઓપરેટર માટે. એના 4 દિવસ પહેલાં અમને કોલ લેટર મળ્યા. આજે એનું ડ્રાઇવિંગ ટેસ્ટનું અમને કોલ લેટર મળેલો હતો. અમે આવ્યા જ્યારે સવારે 8 વાગે, ત્યારે અમારું ડ્રાઇવિંગ ટેસ્ટ લેવામાં ફાયરનું વ્હીકલ હોવું જોઈએ. અમે હેવી વ્હીકલના ડ્રાઈવર છીએ અને અમારી પાસે સ્વિફ્ટ કાર હકાવી અને ડ્રાઇવિંગ ટેસ્ટ લીધેલું છે. અને જે પ્રક્રિયા સ્વિફ્ટ કારમાં મોટી ગાડીમાં અમારે 100 મીટર 20 સેકન્ડમાં પૂરું કરવાનું હતું, રિવિસમાં 30 સેકન્ડમાં કરવાનું હતું. પછી આઠડામાંથી કાઢવાની હતી ગાડી અને રિવિસમાં એસમાં લઈ જવાની હતી. એવું કોઈ ટેસ્ટિંગ કરાવવામાં આવ્યું નથી. આ ભરતી પ્રક્રિયા તદ્દન પ્રકારે જે થર્ડ પાર્ટી એજન્સી ગાંધીનગરની આવેલી છે એમાં કોઈ અધિકારી હાજર રહ્યા નથી અને એ પોતાને પણ પૂરતું નોલેજ ફાયરનું ન હોવાથી આ પ્રક્રિયા ભરતી કરેલી છે. તો આ તદ્દન અમે નકારીએ છીએ અને આ ભરતી પ્રક્રિયા લીગલી પ્રક્રિયા કરવામાં આવે એવી અમારી આશા છે. અત્યારે જોવા જઈએ તો તમને કેમ એવું લાગે છે કે પ્રક્રિયા બરોબર નથી? જે પ્રમાણે ડ્રાઇવિંગ ટેસ્ટ માંગ્યા છે, અમે ખુદ 20 વર્ષનો અનુભવ ધરાવીએ છીએ 2008થી લઈને, અને ખુદ ફાયરનો હું ડ્રાઈવર કમ ઓપરેટર છું. તો લીગલી પ્રક્રિયા જે હોવી જોઈએ નથી અને ડ્રાઇવિંગ ટેસ્ટ જે હેવી વ્હીકલથી લેવું જોઈએ એ સ્વિફ્ટ ગાડીથી લેવામાં આવ્યું છે. ત્યારે કોઈ દુર્ઘટના બને ત્યારે મોટું વ્હીકલ લઈને જવાનું છે. સ્વિફ્ટ ગાડી લઈને આગ કાબૂમાં કરવા નથી જવાનું. હવે શું માગણી? આ ભરતી પ્રક્રિયા રદ કરી અને નવી પ્રક્રિયાથી લીગલી ભરતી કરવામાં આવે એવી અમારી માગણી છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.